બોટાદ જિલ્લામાં સવારથી પીજીવીસીએલ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ થઈ છે। ગઢડા, બોટાદ, રાણપુર, બરવાડા તાલુકામાં ડ્રાઈવ હાથ ધરાઈ જિલ્લામાં 111 ટીમો દ્વારા બાકી બિલ વસૂલવા કાર્યવાહી કરવામાં આવી છે। બોટાદમાં આવેલા છે કુલ 2,45,903 કનેક્શનો, 1,37,585 કનેક્શન ધારકોના અંદાજે 19 કરોડ 24 લાખ વીજ બિલ બાકી છે। ડિસ્કનેક્શન ડ્રાઈવ વડે બાકી રકમ વસૂલવાનો પ્રયત્ન હાથ ધરાયો। અમારી વડી કચેરી પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટની સૂચના મુજબ અને એના આયોજન મુજબ અમે માસ ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામની તૈયારી રૂપે અમે છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન જાહેરાત, પછી ડિજિટલ મીડિયામાં દરેકમાં જાહેરાત કરી અને ગ્રાહકોને સૂચિત કર્યા હતા કે ભાઈ તમારે જે કંઈ વીજળીના નાણાં ભરવાના બાકી છે એ સમયસર ભરી જાઓ, અન્યથા તમારે આ 25/2ના રોજ કનેક્શન કાપવાની અમારી ફરજ પડશે। આ પ્રોગ્રામ અંતર્ગત અમે છેલ્લા 2 દિવસમાં અમને 2.5 કરોડની માતબર રકમ જેવી અમે રિકવરી કરેલ છે। અને આજે અમારા જે પ્રોગ્રામ મુજબ છે ટોટલી અમે આજના દિવસમાં 111 ટીમ અને જેમાં 225 મેન પાવર સામેલ કરાયો છે। અને મારા જે વર્તુળ કચેરી જે 10 સબ ડિવિઝન છે એ 10 સબ ડિવિઝનમાં દરેકમાં ટીમો રાખી અને આજે કનેક્શન કાપવાની પ્રોગ્રામ કરવામાં આવેલ છે।